ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કાવ્ય 3 પોયમ 3 છે એક સરખા દિવસ સુખના, તેના વિશે આપણે જોવાનું છે. તેના કવિ છે શ્રી પ્રભુલાલ દયારામ ત્રિવેદી. અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર જોઈએ તો એક ગીત કાવ્ય છે, અને બીજી રીતે કહીએ તો એક બોધ કાવ્ય પણ આપણને કહેવામાં આવે છે, કારણ કે આ કાવ્યમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે. કવિનું નામ શ્રી પ્રભુલાલ દયારામ ત્રિવેદી. તેમનો થોડો પરિચય આપણે કરીએ તો તેમનો જન્મ 15/11/1892 થયો હતો. તેમનું જન્મસ્થળ વીરપુર સૌરાષ્ટ્રમાં હતું, અને તેમનું વતન છે એ જેતપુર કહેવામાં આવે છે. તેમણે અભ્યાસ ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર તરીકે અભ્યાસ તેમણે કર્યો હતો. તેમના પિતાનું નામ દયારામ હતું, તેમના માતાનું નામ ફૂલબાઈ હતું, અને પત્નીનું નામ દમયંતી હતું. તેમના જીવન વિશેનું આપણે જોઈએ તો પ્રભુદાસ એક નાટ્યકાર છે. તેમણે પુરાણ, ઇતિહાસ તેમજ સાંપ્રત કથા વ્યથાને નાટકની અંદર સાંકળ્યું છે. તેમણે ઈસવીસન 1916માં દેવી દમયંતી નાટક દ્વારા રંગભૂમિ ક્ષેત્રે શ્રી ગણેશ કર્યા હતા. તેમણે ઈસવીસન 1924માં માલવપતિ મુંજ નાટક દ્વારા તેમની પ્રતિભા પોંખાઈ હતી. ઈસવીસન 1929માં પ્રથમવાર નાટકમાં એક ખલનાયકને નાયક બનાવ્યો. તેમણે ગુજરાતી રંગભૂમિને પોતાના અનેક નાટકો દ્વારા પણ સમૃદ્ધ કરી છે. ઈસવીસન 1938માં તેમના નાટકે વડીલોને વાંકે ગુજરાતી રંગભૂમિ ઉપર અનેક વિક્રમો સ્થાપ્યા છે, અને આ નાટક જોઈએ તો 500થી વધુ વાર ભજવાયું હતું. ઈસવીસન 1961માં ભારત સરકારે એમને શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ પણ આપ્યો હતો. તેમના માનમાં નાટ્ય મહર્ષિ નામની એક વેબસાઇટ પણ બની છે. તો આ હતો કવિ પરિચય કે જેમના જીવન વિશે આપણે જોયું. આ કાવ્યની અંદર થોડું તમને એના વિશે તમને સમજણ આપી દઉં કે અહીંયા જે કવિએ આપણને કહેવામાં આવ્યું છે કે માનવ જીવનનું ચિંતન અહીંયા રજૂ કરતાં આપણને કહ્યું છે કે માણસે ક્યારેય પણ ગર્વ કરવો નહીં, અભિમાન કરવું નહીં, કારણ કે કહેવાય છે કે રાજામાંથી ભિખારી બનતા વાર નથી લાગતી. માનવ જીવનનો ત્યાગ કરી અને ઈશ્વરના દરબારમાં જાય છે. ત્યાં જ્યારે જાય છે તો કે ધન સંપત્તિ કે સ્વજનો, સગા સંબંધી કોઈ પણ સાથે આવતું નથી. ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાનું છે. સાચું કાર્ય કરવામાં સંકોચ કોઈ દિવસ અનુભવવો નહીં. હંમેશા ખરાબ કાર્યો, જે ખરાબ કામ કરવું હોય એનાથી જ ડરવું. કવિ અહીંયા આપણને કહ્યું છે કે જે ખીલે છે તે કરમાય છે, જે સર્જન પામે છે તેને વિસર્જન થવું જ પડે છે, જે ચડે છે એની પડતી હોય છે. જેવા ઉદાહરણો દ્વારા અહીંયા આપણને કવિ કહે છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. અહીંયા જે આપણને કહ્યું છે એને સરળ શબ્દોમાં આ કાવ્યમાં સમજણ આપી છે. સમજદાર માણસો દુઃખમાં કોઈ દિવસ દુભાતા નથી, કે જ્યારે સુખ આવે તો સુખની અંદર ક્યારેય પણ કોઈ દિવસ ફૂલાતા નથી કે અભિમાન પણ કરતા નથી. મુશ્કેલીમાં આવી પડેલ માનવીને પરેશાન કરવો એ અહીંયા દુર્જનોનું કામ છે. કે કોઈ માણસને જ્યારે દુઃખ હોય તો વધારે પડતો એને પરેશાન કરવો, મુશ્કેલીમાં મૂકવો એ અહીંયા ખરાબ માણસોનું કામ છે, દુર્જનોનું કામ છે. આ કાવ્યમાં કવિએ અહીં અહંકાર અથવા તો કહીએ કે હું પદ, જે અભિમાન છે એ છોડી અને ઈશ્વરની સર્વોપરિતાનો સ્વીકાર કરવો છે કે ભાઈ સમગ્ર સર્વ છે એ ઈશ્વર જ છે. સ્થિત પ્રજ્ઞ રહી અને અન્ય માણસને કઈ રીતે આપણે ઉપયોગી થવું એનો એક બોધ અહીંયા આપણને આપવામાં આવ્યો છે. અહીંયા હવે આપણે કાવ્યની સમજૂતી વિશે જોઈએ કે સૌપ્રથમ આપણને કહ્યું છે કે એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એથી જ સાણા સાહેબીથી લેસ ફૂલાતા નથી.
ભાગ્ય રૂઠે કે રીઝે, એની તમા એને નથી, એ જ સુરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી. કવિ અહીંયા પંક્તિ દ્વારા આપણને સમજાવે છે કે એક સરખા દિવસો ક્યારે પણ કોઈ માણસના હોતા નથી. દુઃખ સુખ બધું વારાફરતી આવ્યા જ કરે છે. એટલે જ કહે છે કે જે સમજુ માણસો છે એ ક્યારેય પોતાની જાહો જલાલીનું અભિમાન કરતા નથી. જે શૂરવીર છે, જે મુસીબતોથી ડરતો નથી, જે બહાદુર માણસો છે, એ ગમે તેટલી મુસીબત આવે છતાં પણ એનાથી એ મૂંઝાતો નથી, એનાથી એ ડરતો નથી. નસીબ અહીંયા સાથ આપે કે ન આપે તેની અહીંયા કોઈ પણ એ દરકાર પણ કરતો નથી, કાળજી લેતો નથી. અહીંયા વિદ્યાર્થીઓ રૂઠે એટલે રીસાવો, રીઝે એટલે મનાવો, અને તમા એટલે પરવા અથવા તો કાળજી, આ શબ્દના અર્થ થશે. અહીંયા સાણા એટલે સમજુ, જે સમજદાર છે તે, અને સાહેબીથી એટલે સમૃદ્ધિ, ધન, જાહો જલાલી એને કહેવામાં આવશે. એટલે અહીંયા કવિ કહે છે કે ગમે નસીબ સાથ આપે કે ન આપે પણ તેની પણ અહીં કોઈ પણ જાતની એ પરવા કરતો નથી. ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે, જે ચડે તે પડે, એ નિયમ પલટાતા નથી. સમય બડો બળવાન છે, નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યો, એ જ ધનુષ્ય એ બાણ. એટલે અહીંયા કવિ આપણને કહે છે કે જે ખીલે છે તે હંમેશા કરમાય છે. કે સવારે જ્યારે ફૂલ છે એ સરસ મજાનું ખીલેલું હોય, પણ સાંજ પડે એટલે શું થઈ જાય છે? કરમાઈ જાય છે. જે સર્જન પામે છે તેનું વિસર્જન પણ થાય જ છે. કે અહીંયા જે જન્મ લે છે એને મૃત્યુ થાય જ છે. જે ચડે છે એ જ પડે છે. એ નિયમ અહીંયા ક્યારેય પણ બદલાતો નથી. કે ભાઈ અહીંયા ભગવાને, કે ભાઈ ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે, પણ જન્મની સાથે એમણે મૃત્યુ પણ આપેલું જ છે. એટલે અહીંયા જે ચડે છે તે પડે છે. જે જીવનનો નિયમ છે એ પલટાતો નથી, એ અહીંયા નથી ઓછો થતો. વિશ્વમાં સમય જ બળવાન કહેવામાં આવે છે. કે ભાઈ સમય છે એ બળવાન છે, નહીં પુરુષ બળવાન. પુરુષ કે માણસ છે એ બળવાન નથી. અર્જુનને પોતાની શક્તિનું અભિમાન આવતા તેની પાસે એ જ ધનુષ્ય હતું અને એ જ બાણ હોવા છતાં કે અહીંયા કાબા રૂપે આવેલા કૃષ્ણએ તેને અહીંયા લૂંટી લીધો. કહેવાય છે કે જ્યારે અર્જુન છે, કે અર્જુન અહીંયા ગોપીઓને લઈને અહીંયા બીજી જ સ્થાન ઉપર એમને લઈ જતા હતા, ત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ અર્જુન પાસે એમનું બાણ જે ધનુષ્ય હતું, કે એ ધનુષ્યથી એ અહીંયા વખણાયા હતા. એમના ધનુષ્યથી, કે એમના ધનુષ્ય છે, બાણ છે, એનાથી એ બીજાને મારીને પણ એ પોતાનું અહીંયા કંઈક બતાવી શક્યા હતા. તો કે જ્યારે અર્જુનને પોતાની શક્તિનું અભિમાન આવ્યું અને એની પાસે જે ધનુષ હતું અને બાણ હતા એ અહીંયા એનો સાથ આપ્યો નહીં, અને જે કાબા રૂપે જે અહીંયા લૂંટારા તરીકે કૃષ્ણ આવ્યા હતા એમણે એ જ ધનુષ્ય અને એ જ બાણ, કે અર્જુને એનો સાથ આપ્યો નહીં અને એ લૂંટાઈ ગયો હતો. એટલે અહીંયા એ ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું છે કે સમય છે એ જ બળવાન છે, પુરુષ બળવાન નથી. ત્યાર પછી જોઈએ કે સજ્જન આ સંસારમાં ગર્વ છોડતા શીખ, ભાગ્ય ફૂટ્યું ત્યાં ભૂપતિ ભમતો માંગે ભીખ. કે ભાઈ કહેવાયું છે કે સજ્જને આ સંસારમાં અભિમાનને છોડવાનું શીખવાનું છે. કે ભાઈ જે સજ્જન માણસો છે એને સંસારમાં રહી અને હંમેશા અભિમાન રાખવાનું નહીં. જો ભાગ્ય ફૂટી જાય તો અહીંયા રાજા હોય એ રાજા પણ શું થઈ જાય છે? ભીખ માંગતો ફરી શકે છે. કે ભાઈ રાજામાંથી ભિખારી થતાં પણ વાર લાગતી નથી. જો અહીંયા આપણને ભાગ્ય છે અથવા નસીબ સાથ ના આપે તો તેના કારણે ઘણું બધું સહન પણ કરવું પડે છે.
ધન જન સંપત સાહેબી કોઈના આવે સાથ. કહેવાય છે કે ભાઈ માણસની સાથે ધન સંપત્તિ કે કોઈ મનુષ્ય એ ઈશ્વરના દરબારમાં જોડે આવતો નથી. તેણે ખુલ્લા ને ખાલી હાથે ત્યાં જ એકલા જવું પડે છે. કોઈ આપણી સાથે આવતું નથી કે ભાઈ ઈશ્વરના દરબારમાં જ્યારે જવાનું હોય છે ત્યારે માણસની સાથે એનો જે ધન છે, એના જે પૈસા છે, જે માણસો છે, જે સુખ સાહેબી ભોગવી છે, એ કશું જ એની સાથે આવતું નથી. એટલે અહીંયા ઈશ્વરના દરબારમાં ખુલ્લા હાથે આપણે જવાનું છે અને સાથે એકલાએ જ જવાનું છે. ડરવાનું દુષ્કર્મથી એ જ જીવનનો સાર. મરવાથી ડરવું નહીં, મરવું એક જ વાર. કહેવાય છે કે દુષ્કર્મથી ડરવું એ જીવનનો એક સાર છે. દુષ્કર્મ, ખરાબ કર્મ કરવા એ અહીંયા એનાથી જ ડરવાનું હોય છે. એ અહીંયા જીવનનું આપણને સમજણ આપે છે. મનુષ્યએ મૃત્યુનો ડર રાખવો, કારણ કે જેનો જન્મ છે એ મૃત્યુ થવાનું જ છે. એટલે કારણ મૃત્યુ એક જ વાર આવવાનું છે. એટલે ડરવું શેનાથી? તો કે મરવું છે, બરાબર, મૃત્યુ છે, એનાથી ડરવાનું નહીં, પણ જે ખરાબ કર્મો છે એનાથી જ ડરવાનું છે. અભિમાન. હું પદથી હળવા થશો, હું પદ કરો ના કોઈ. ધાર્યું આપણું ધૂળ છે, હરી કરીશો હોય. કહેવાય છે કે હું પદ એટલે અભિમાન. અભિમાન છે ક્યારેય ન કરવું જોઈએ. અભિમાન ન કરવાથી માણસ હંમેશા હળવો બની જાય છે. જો અભિમાન હશે તો એના મન ઉપર એક ભાર રહેશે, પણ જો એ અભિમાન ન કરે તો માણસ હંમેશા હળવાશ અનુભવે છે. આ જગતમાં કે આ દુનિયામાં માણસનું ધાર્યું કંઈ જ થતું નથી. ઈશ્વરી છે તે જ થાય છે અને એ જ અહીંયા આપણા જીવનની અંદર બને છે. પડદા પર પાટું કદી, દાજ્યા ઉપર ડામ. દઈશના કોઈને કદી એ દુર્જનનું કામ. માટે અહીંયા કવિ કહે છે કે ક્યારે પણ કોઈ દુઃખી માણસ હોય તો એને વધારે પડતું દુઃખી કરીશ નહીં, કારણ કે હંમેશા દાજ્યા ઉપર ડામ દેવો એ તો દુર્જન માણસનું કામ છે. જે દુઃખી માણસ છે એને વધારે તમે દુઃખ આપો છો, વધારે એને મુશ્કેલીનો સામનો કરવા માટે કહો છો. તો જે અહીંયા પહેલેથી જ માણસ દુઃખી છે તો એને વધારે દુઃખી કરીશ નહીં. જે દુઃખી કરે છે એ દુર્જન માણસનું કામ છે, ખરાબ માણસનું કામ છે. સજ્જન માણસ હોય એ આ ખરાબ કામ કરતા નથી. માટે અહીંયા આપણને કવિએ અહીંયા સુંદર રીતે આપણને કહ્યું છે કે એક સરખા દિવસ એ સુખના કોઈના જાતા નથી. એટલે અહીંયા પ્રભુલાલ દયારામ ત્રિવેદીએ એક સુંદર કાવ્ય દ્વારા આપણને એક બોધ કાવ્ય આપેલું છે અને એક આપણને કહેવાય કે એમાંથી ઘણું બધું શીખવાનું કહ્યું છે. તો વિદ્યાર્થીઓ, આપણે કાવ્ય 3 વિશે આપણે સમજૂતી લીધી. આશા છે કે તમને પણ આ કાવ્ય છે એ સમજાયું હશે અને સરસ રીતે તમે આ સાંભળ્યું હશે. તો આ કાવ્ય છે એ કવિએ આપણને અભિમાન છોડવાનું કહ્યું છે.